finally its advantages, disadvantages, and the applications for the same. So let's go ahead. નેક્સ્ટ છે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ છે, બરાબર. અપાર્ટ ફ્રોમ ફ્રિક્શન વેલ્ડિંગ પ્રોસેસ એ છે એક્સપ્લોઝિવ વેલ્ડિંગ પ્રોસેસ. એ પણ એક સોલિડ સ્ટેટ વેલ્ડિંગ પ્રોસેસ જ છે, એઝ વી સેડ, બરાબર. અને એમાં તમે શું કરો કે એક એક્સપ્લોઝિવ ડેટોનેશનનો યુઝ કરો, તમે કંટ્રોલ્ડ એક્સપ્લોઝિવ ડેટોનેશનનો ઉપયોગ કરીને તમે બે મેટલ્સને ફોર્સ કરીને બંનેને હાઈ પ્રેશરે ફોર્સ કરીને પછી બંનેને તમે જોઈન કરો, બરાબર. કે કંટ્રોલ્ડ વેમાં તમે એક એક્સપ્લોઝન કરો, બરાબર. એક વિસ્ફોટ કરો તમે, પણ કંટ્રોલ વિસ્ફોટ કરો તમે, એનો ડેટોનેટ કરો, અને એની મદદથી તમે બંને જે મેટલ્સ છે એને તમે એકબીજા સાથે હાઈ ફોર્સ ઉપર તમે પ્રેશરાઇઝ કરો અને બંનેને તમે જોઈન કરો, બરાબર. અને એના કારણે જે કમ્પોઝ સિસ્ટમ જે જનરેટ થાય, બરાબર, આ એક્સપ્લોઝનના કારણે એ બંને પ્લેટ્સને જોઈન કરવા માટે જોઈન કરી દે, બરોબર. અને એક ડ્યુરેબલ મેટલર્જિકલ બોન્ડ એક ઊભો કરે. હવે આ જે પ્રોસેસ છે, બરોબર, એનાથી સાબિત કરવામાં આવ્યું છે થ્રુ એક્સપેરિમેન્ટ્સ કે અલગ ટાઈપની મેટલ્સ છે, બરોબર, એના કોમ્બિનેશન્સને તમે ઇઝીલી વેલ્ડ કરી શકો આ પ્રોસેસથી, બરોબર. અને એવી રીતે તમે એવા મેટલ્સને પણ તમે વેલ્ડ કરી શકો, બરોબર, અલગ ડિસિમિલર મેટલ્સને, અલગ મેટલ્સને, કે જેને વેલ્ડ કરવા બીજી કોઈ પ્રોસેસથી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, બરોબર. એનો તમે વેલ્ડિંગ જે છે એ આ પ્રોસેસથી એક્સપ્લોઝિવ વેલ્ડિંગથી તમે કરી શકો. તો બેઝિક પ્રિન્સિપલ જે છે આ પ્રોસેસને આપણે જોઈ લઈએ. તો બે સરફેસીસ છે, બરોબર, કે જેને તમારે જોઈન કરવાની છે, જે બે મેટલ્સની સરફેસીસ છે એને તમે જોઈન કરવાની છે. એને એક બહુ નાના ડિસ્ટન્સે તમે એકબીજાથી એક થોડા નાના ડિસ્ટન્સે દૂર રાખો, બરોબર. અને આ જે ડિસ્ટન્સ છે બંને પ્લેટ્સ વચ્ચેનું, એને કહેવાય સ્ટેન્ડ ઓફ ડિસ્ટન્સ, બરોબર. પછી એક એક્સપ્લોઝિવ ફોર્સ જનરેટ કરવામાં આવે, બરોબર. કંટ્રોલ્ડ એક્સપ્લોઝન કરો, તમે વિસ્ફોટ કરો કંટ્રોલ. એના કારણે જે ફોર્સ જનરેટ થાય એની મદદથી બંને જે પ્લેટ્સ છે, બરોબર, એ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે અને એક કોલિઝન ફ્રન્ટને રીતે, બરોબર, જે વિસ્ફોટ થાય એના કારણે બંને પ્લેટ્સ છે એકબીજાની દિશામાં આગળ વધે, બરોબર. વિસ્ફોટના કારણે એક કોલિઝન જનરેટ થાય, બરોબર, ટકરાવ એક જનરેટ થાય બંને પ્લેટ્સ વચ્ચે. હવે આ જે કોલિઝન જે જનરેટ થયું, જે ટકરાવ જનરેટ થયો, એની વેલોસિટી છે એ ઘણી વધારે, પણ મટીરિયલ્સમાં જે સાઉન્ડ જે સ્પીડ છે એની કરતાં થોડી ઘણી ઓછી હોવી જોઈએ, બરોબર. કે જેના કારણે જે શોકવેવ જનરેટ થાય બંને જ્યારે અથડાય ત્યારે એ જે બોન્ડ જનરેટ થાય છે એને કાંઈ અસર ન કરે, બરોબર. સ્પીડ જે છે બંને જે ટકરાવની એ વધારે હોવી જોઈએ, પણ એટલી વધારે ન હોવી જોઈએ સાઉન્ડની સ્પીડ કરતાં, કે જેના કારણે જે ટકરાવના કારણે જે શોકવેવ જનરેટ થાય એ જોઈન્ટને પણ કોઈ પણ રીતે અસર કરી શકે, બરોબર. પછી બંને જે પ્લેટ્સ છે અથડાની એની વચ્ચેનું જે ઇન્ટરફેશિયલ પ્રેશર જે છે, બરોબર, કોલિઝન ઉપર, જે યીલ્ડ સ્ટ્રેન્થ જે મટીરિયલ્સની જેને તમારે વેલ્ડ કરવાની છે એની કરતાં ઘણું વધારે હોવો જોઈએ, બરોબર. કે જેના કારણે પ્લાસ્ટિક ડિફોર્મેશન તમે આ જનરેટ કરી શકો અથડાવાના કારણે, આ જે કોલિઝનના કારણે, બરોબર. કોલિઝનના કારણે જે પ્રેશર થાય, જે મટીરિયલ જે તમે વેલ્ડ કરો છો એની યીલ્ડ સ્ટ્રેન્થ કરતાં ઘણી વધારે એની પ્રેશરની વેલ્યુ હોવી જોઈએ, જેના કારણે તમે ઇઝીલી પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી શકો. તો આ રીતે બેઝિકલી તમે જોઈ શકો કે આ જે છે તમારી સ્ટીલની પ્લેટ છે, બરોબર. એની પછી ક્લેડિંગ લગાડ્યું છે, આ તમારા એક્સપ્લોઝિવ છે, બરોબર. આ તમારી સ્ટીલની પ્લેટ છે. આ એક્સપ્લોઝિવના કારણે જે બીજી ક્લેડિંગ જે હતું એ અથડાઈને સ્ટીલ પ્લેટના કોન્ટેક્ટમાં આવ્યું ને એટલું કહેવાય ને કે પ્રેશર એટલું વધારે હતું એની યીલ્ડ સ્ટ્રેન્થ કરતાં, સ્ટીલના પ્લેટના યીલ્ડ સ્ટ્રેન્થ કરતાં, કે પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈને બંને જોઈન થઈ ગયા, બરોબર. હવે જ્યારે એક્સપ્લોઝિવ તમે ડેટોનેટ કરો, જ્યારે વિસ્ફોટ તમે શરૂ કરો, બરોબર, તમારે ડેટોનેટ તમારે કરવાનું રહે. આપણે તમે ફોર એક્ઝામ્પલ તમે જાણ કરો તો કોઈ પણ બોમ્બ જે હોય એને તમે ડેટોનેટરથી તમે રિમોટ કંટ્રોલથી, અથવા જેને બીજા શબ્દોમાં તમે ડેટોનેટર પણ કહી શકો, એની મદદથી તમે એ વિસ્ફોટ તમે કરો, બરોબર. તો જ્યારે તમે એ વિસ્ફોટ ડેટોનેટ કરતા હો, બરોબર, ત્યારે જે મેટલની સરફેસ છે જેની પર તમે કરો છો, બરોબર, વિસ્ફોટ, એક બહુ હાઈ પ્રેશરનો પલ્સ જનરેટ કરવામાં આવે, બરોબર. આ વિસ્ફોટના કારણે એક હાઈ પ્રેશર પલ્સ જનરેટ થાય જેની ઉપર, જે મેટલની સરફેસ ઉપર તમે વિસ્ફોટ કરો છો એની ઉપર. આ પલ્સ શું કરે કે જે મેટલ જે છે એને આગળની જે બીજી પ્લેટ જે છે, બરોબર, એની દિશામાં ધકેલે ખૂબ જ વધારે સ્પીડે, બરોબર, વિસ્ફોટના કારણે. હવે આ જે પીસ ઓફ મેટલ જે છે જે આગળ વધ્યું છે, પ્રોપેલ થયું છે, બરોબર, એ કોઈ પણ બીજા પીસ ઓફ મેટલ સાથે એક પર્ટિક્યુલર એંગલે અથડાય
બરોબર, તો એના કારણે વેલ્ડિંગ થઈ શકે. બરોબર, કેમ કે પ્રેશર મેં આપણે વાત કરી એમ કે જે બંને પથરાઈ જાય એને કારણે જે પ્રેશર જનરેટ થાય છે એ એટલું વધારે હોય છે બંને મેટલ્સની સ્ટ્રેન્થ કરતા, કે એના કારણે આ કોલિઝનના કારણે ખાલી જે અથડામણ જે થાય છે એના કારણે પ્લાસ્ટિક ડિફોર્મેશન જનરેટ થાય છે બંને પ્લેટ્સ વચ્ચે, અને એ બંને પ્લેટ્સ એ જોઈન થઈ જાય છે. અને વેલ્ડિંગ થાય એની માટે જે જેટિંગ એક્શન જે છે બરોબર રિક્વાયર્ડ છે. જેટિંગ એક્શન થવું જોઈએ, જે કોલિઝન ઇન્ટરફેસ જે છે બરોબર, જ્યાં આગળ બંને પ્લેટ્સ અથડાય છે એ સરફેસ ઉપર જેટિંગની એક્શન થવી જરૂરી છે. બરોબર, આ જે જેટ જે જનરેટ થાય છે બરોબર, એ શેના કારણે જનરેટ થાય છે કે બંને જે પીસીસ ઓફ મેટલ જે અથડાણા છે, જે કોલાઇડ થયા છે બરોબર સરફેસીસ, એની જે અથડામણ છે એનું એક પ્રોડક્ટ છે આ જેટ. બરોબર, આ જેટ શું કરે કે બંને જે મેટલ્સ છે એને ક્લીન કરી નાખે બરોબર, અને બંને જે પ્યોર મેટલિક સરફેસીસ છે બરોબર એને એક્સ્ટ્રીમલી હાઈ પ્રેશરની અંદર જોઈન્ટ થવામાં મદદ કરે જેટ જે છે બરોબર. હવે આ મેટલ જે છે એ કમિંગલ ન થાય બરોબર, પણ એટોમિકલી બોન્ડ થાય બરોબર. બીજો કઈ કે ગ્લુ કે એની રીતે એ કહેવાય ને કે જોઈન્ટ ન થાય, ગ્લુ કે આપણે જેમ ગમ યુઝ કરીએ એ પ્રમાણે જો એ રીતે એ જોઈન્ટ ન થાય કમિંગ, એટલે એ થયું કે ગ્લુ કે ગમ સ્ટિક તમે જેમ યુઝ કરો જોઈન કરવા માટે, એ રીતે જોઈન ન થાય, પણ એટોમિકલી છે બંને મેટલ છે એ બોન્ડ થઈ જાય તમારા. આના કારણે કોઈ પણ મેટલ જે છે એને તમે કોઈ પણ મેટલ સાથે વેલ્ડ કરી શકો આ પ્રોસેસની મદદથી. બરોબર, ફોર એક્ઝામ્પલ તમારે જો કોપર ને સ્ટીલને વેલ્ડ કરો તો તમે કરી શકો, ટાઇટેનિયમ ને સ્ટેનલેસ સ્ટીલને તમારે વેલ્ડ કરવો તો તમે કરી શકો, કેમ કે બંને જે મેટલ્સ જે જોઈન કરવામાં આવે છે એનો એટોમિક બોન્ડ થાય છે. બરોબર, સિમ્પલ જે બાહ્ય બોન્ડ તો એટોમિકલી બોન્ડ થઈ જાય બંને પ્લેટ્સ એટલે. બરોબર, હવે જે ઇમ્પેક્ટ જે પ્રેશર જનરેટ થાય છે આમાં બરોબર, એ મિલિયન્સ ઓફ પીએસઆઈમાં એની વેલ્યુ હોય છે. બરોબર, જે એટોમિક ઇમ્પેક્ટ પ્રેશર જે જનરેટ થાય છે એ મિલિયન્સ ઓફ પીએસઆઈની વેલ્યુ હોય. પીએસઆઈ એ એક યુનિટ છે બરોબર, એનો જેમ ફૂલ ફોર્મ થાય પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ. બરોબર, આપણે જેમ ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય ન્યૂટન પર એમ સ્ક્વેર યુઝ થાય છે બરોબર, એમાં પીએસઆઈ પણ એક યુનિટ જ છે બરોબર, જે મેઇનલી કહેવાય ને કે અમેરિકા કે બ્રિટન અથવા યુરોપિયન કન્ટ્રીઝમાં યુઝ થાય છે. પીએસઆઈ સ્ટેન્ડ્સ ફોર પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ. બરોબર, એ પાઉન્ડ્સ મિલિયન્સ ઓફ પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચનો જે આ ઇમ્પેક્ટ પ્રેશર જનરેટ થતું હોય પ્રોસેસમાં. બરોબર, હવે આ જે ફિગર છે એમાં તમને જે એક્સપ્લોસિવ વેલ્ડિંગ છે તમને બતાવેલી છે. બરોબર, હવે જે પ્રોસેસ છે થાય છે એક્સપ્લોસિવ વેલ્ડિંગ, એને તો જો તમારે વધારે સારી સમજવી હોય બરોબર, તો એની માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કાર્બન સ્ટીલ શીટની. બરોબર, કે જેને તમારે એક હાઈ ક્વોલિટી મેટલ સાથે ક્લેડ કરવાની છે, એને તમારે બોન્ડ કરવાની છે. બરોબર, કાર્બન સ્ટીલની એક શીટ છે જેને તમારે એક હાઈ ક્વોલિટી મેટલ સાથે તમારે એને બોન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તો તમે જે મટીરિયલ્સ યુઝ કરવાનો છો ક્લેડિંગ માટે બરોબર, એની તમારી જે કેરેક્ટરિસ્ટિક છે તેને તમારે જાણવી પડે, સમજવી પડે. એને તમે જાણીને એસેસ કરી લ્યો બરોબર, પછી જે શીટ્સ છે બરોબર એમાંથી એનું જે ઓક્સાઇડ લેયર છે એને કાઢી લેવામાં આવે બરોબર, એક ઓટોમેટિક સ્કોરિંગ પ્રોસેસની મદદથી. સ્કોરિંગ પ્રોસેસ બેઝિકલી એની માટે યુઝ થાય કે કોઈ પણ જે મેટલ છે એમાં ઓક્સાઇડનું લેયર હોય કે જે અનવોન્ટેડ હોય એને કાઢવા માટે તમે સ્કોરિંગ પ્રોસેસ તમે કરી શકો. બરોબર, તે સ્કોરિંગ પ્રોસેસની મદદથી તમે ઓક્સાઇડનો લેયર જે છે જે મેટલ્સ તમારે ક્લેડ કરવાના છે એમાંથી ઓક્સાઇડનું લેયર તમે કાઢી લો. બરોબર, પછી એ પ્લેટને તમે એકબીજાની ઉપર તમે રાખી દો બરોબર, એક સ્પેસિફિક ડિસ્ટન્સ. બરોબર, એકની ઉપર તમે બીજી પ્લેટ મૂકો એક થોડીક ડિસ્ટન્સ છે બરોબર, કે જે પ્લાસ્ટિક સ્પેસીસની મદદથી. બરોબર, જે તમે પ્લાસ્ટિક સ્પેસીસ મૂકી દો કે જેમાંથી થોડો ઘણો ડિસ્ટન્સ છે બંને પ્લેટ્સ વચ્ચે. બરોબર, પછી એની ઉપર એક ફ્રેમને જે ફિટ કરવામાં આવે કે એની ઉપર કે જે ઉપરની જે શીટ છે એની ઉપરની બાજુ પણ ત્યાં તમે એક ફ્રેમ ફિટ કરો બરોબર, કે જેમાં પાઉડર એક્સપ્લોસિવ્સ તમે ભરેલા છે. બરોબર, પછી એ જે ફ્રેમ જે છે એની સાથે એક ડેટોનેટર એટેચ કરેલું છે રિમોટ કંટ્રોલ જેવું. બરોબર, અને આખું જે પેક આની વચ્ચે આખું જે પેક જે છે બરોબર પાઉડર એક્સપ્લોસિવ એ રેડી હોય એક્સપ્લોસિવ વેલ્ડિંગ માટે. બરોબર, તમે ફિગરમાં જુઓ તો આ જે છે તમારું આ જેની પ્લેટ છે, આ બંને તમારા પ્લાસ્ટિકના જે ઓલા છે શું કહેવાય આપણે વાત થઈ એમ કે પ્લાસ્ટિક સ્પેસીસ છે જે બંને પ્લેટ્સ વચ્ચે. આ બીજી પ્લેટ છે તમારી, એની પર તમે આ ફ્રેમ મૂકી જાય એની ઉપર જેમાં પાઉડર એક્સપ્લોઝ છે. બરોબર, પછી ડેટોનેટરથી તમે આને એક્સપ્લોડ કરો બરોબર, વિસ્ફોટ કરો, પછી એના ઇમ્પેક્ટના કારણે બંને પ્લેટ છે એ બધા સાથે એટોમિકલી બોન્ડ થઈ જાય. બરોબર, તો આ તમારી એક્સપ્લોઝિવ વેલ્ડિંગ પ્રોસેસ છે. હવે જે એક્સપ્લોઝિવ્સ મેઇનલી જે યુઝ થાય છે બરોબર, સૌથી વધારે જે કોમનલી યુઝ થયેલા એક્સપ્લોઝિવ છે એ કયા છે, તો સૌથી પહેલાં તો આરડીએક્સ તમે નામ સાંભળ્યું છે ઘણી વાર બરોબર, મેઇનલી મૂવીઝમાં એમાં કે આરડીએક્સ છે એ એક યુઝ થાય છે બરોબર,
કે એક ઘણીવાર કહેવાય ને કે કહેવાય ને RDX તો આર્મીમાં એમાં પણ યુઝ થાય છે પ્લાસ્ટિક એક્સપ્લોઝિવ્સ બનાવવા માટે, બરોબર. RDX તો એનો જે કેમિકલ નેમ છે સાયક્લોટ્રાઇમેથિલિન ટ્રાઇનિટ્રિમાઇન સાયક્લોટ્રાઇમેથિલિન ટ્રિનિટ્રિમાઇન, બરોબર. C3H6N6O6 આ એનું કેમિકલ કોમ્પોઝિશન છે, બરોબર. ને ડેટોનેશનની વેલોસિટી છે, વિસ્ફોટ થયા પછીની વેલોસિટી છે એપ્રોક્સિમેટલી મીટર પર સેકન્ડમાં 8100, બરોબર. બીજું છે PETN, પેન્ટા એરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ, બરોબર. C5H8N12O4 અને એની વેલોસિટી છે 8190 મીટર પર સેકન્ડ. ત્રીજું છે TNT, બરોબર. આ પણ તમે નામ સાંભળ્યું છે TNT નું, બરોબર. ટ્રિનિટ્રોટોલ્યુએન, બરોબર. ટ્રિનિટ્રોટોલ્યુએન C7H5N3O6 આની વેલોસિટી છે થોડીક ઓછી 6600 મીટર પર સેકન્ડ. પછી છે ટેટ્રિલ ટ્રિનિટ્રોફિનાઇલ મિથાઇલિની ટ્રમાઇન, બરોબર. C7H5N8O5 એની વેલોસિટી છે 7800 મીટર પર સેકન્ડ. પછી છે લીડ એઝાઇડ N6PB, બરોબર. એ પણ એક એક્સપ્લોઝિવ છે. પછી એની જે વેલોસિટી છે એ છે 5010, બરોબર, મીટર પર સેકન્ડ. પછી છે ડેટા શીટ, એની વેલોસિટી છે 10020. અને લાસ્ટ છે તમારું એમોનિયમ નાઇટ્રેટ, બરોબર, NH4NO3 એની વેલોસિટી સૌથી ઓછી છે 26555, બરોબર, મીટર પર સેકન્ડ. તો આ જે મેઇનલી કોમન એક્સપ્લોઝિવ જે યુઝ થાય છે એ છે. આગળ આપણે જોઈએ એડવાન્ટેજીસ કયા કયા છે, બરોબર. આપણે વાત કરીએ એમ કે ડિસિમિલર મેટલ્સ છે, બરોબર. જેટલા ડિસિમિલર મેટલ્સના કોમ્બિનેશન્સ તમને અવેલેબલ છે એ બધા ઓલમોસ્ટ બધા તમે વેલ્ડ કરી શકો. અને એવા મેટલ્સ ઘણી વાર કે જે અનવેલ્ડેબલ છે, જેનો વેલ્ડિંગ પોસિબલ જ નથી, એવા પણ તમે વેલ્ડ કરી શકો આની મદદથી. પછી છે મિનિમમ ફિક્સચરિંગ જીગ્સ રિક્વાયર્ડ. આમાં તમારે જીગ કે ફિક્સચર બહુ ઓછા જરૂર પડે. તમે ફિગરમાં જોયું કે આપણે ખાલી એક પ્લાસ્ટિક સ્પેસીસ તમારે જોવે, બરોબર, ને એક ફ્રેમ જોઈએ કે જેમાં તમે પાવડર એક્સપ્લોઝિવ ભરીને તમે મૂકી શકો, બરોબર. ત્રીજું છે સિમ્પ્લિસિટી ઓફ પ્રોસેસ સાવ સિમ્પલ છે. એક પ્લેટ તમે મૂકો, એની ઉપર તમે બીજી પ્લેટ મૂકવા વચ્ચે પ્લાસ્ટિક સ્પેસીસ મૂકી દો, એની માથ ઉપર તમે પાવડર એક્સપ્લોઝિવનો ફ્રેમ મૂકી દો, ડેટોનેટ કરો એટલે વેલ્ડ થઈ ગયું, બરોબર. સિમ્પલ સાવ પ્રોસેસ છે. ફોર્થ છે કે એક્સ્ટ્રીમલી લાર્જ સર્ફેસીસ કેન બી બોન્ડેડ. બહુ લાર્જ સર્ફેસીસ પણ તમે બોન્ડ કરી શકો, બરોબર. ઘણીવાર એવા મોટા કહેવાય ને વાઇડ એરિયા વાળી જે પ્લેટ્સ હોય એને વેલ્ડ કરવી બીજી પ્રોસેસથી અઘરી પડે, કેમ કે એટલું કહેવાય ને કે સપોઝ ગેસ વેલ્ડિંગની તમે વાત કરો તો ગેસ એટલો વધારે વપરાય, ઇલેક્ટ્રો આર્ક વેલ્ડિંગ વાત કરો તો એટલા ઇલેક્ટ્રોડને બધું કન્ઝ્યુમ વધારે થાય. પણ આમાં તમારે એવી કાંઈ જરૂર ન પડે, બરોબર. તમે સિમ્પલ જેટલો લાંબો એરિયા મોટી પ્લેટ હોય એટલે તમે વેલ્ડ કરી શકો. તમારે ખાલી એક્સપ્લોઝિવની જરૂર પડે, બરોબર. નેક્સ્ટ છે થિકનેસ છે, બરોબર. એરિયા તો એક છે જ તે રિસ્ટ્રિક્શન વેલ્ડિંગ માટેનું, પ્રોસેસિંગ માટેનું. પણ બીજી જે રિસ્ટ્રિક્શન છે, બરોબર, એ છે થિકનેસ, બરોબર. કે થિકનેસ પ્રમાણે તમારે નક્કી કરવું પડે કે તમે કઈ વેલ્ડિંગ પ્રોસેસ તમે યુઝ કરશો, બરોબર. તો આમાં પણ વાઇડ રેન્જ ઓફ થિકનેસીસને તમે એક્સપ્લોઝિવલી તમે વેલ્ડ અથવા ક્લેડ કરી શકો, બરોબર. અને લાર્જ એરિયાઝમાં પણ તમને સારો એવો વેલ્ડ મળી શકે આ પ્રોસેસથી કમ્પેર ટુ અધર પ્રોસેસીસ. જે પેરેન્ટ મેટલ જે છે, બરોબર, એની પ્રોપર્ટીઝમાં આમાં કઈ જાતનું કાંઈ અસર થતી નથી, બરોબર. કેમ કે આમાં કાંઈ બીજું કાંઈ મટીરિયલ તમે એડ નથી કરતા, બરોબર. જો તમે કાંઈ ગેસ યુઝ કરતા હો કે પછી કાંઈ ફિલર મેટલ તમે યુઝ કરતા હો તો તમને કાંઈ ઓલી રહે બીક રહે કે ભાઈ કે બેઝ મેટલ સાથે કાંઈ રિએક્શન કરશે કે એવું થશે. પણ આમાં તમે સિમ્પલ જે બંને પ્રોસેસ મેટલની પ્લેટ છે એને તમે એટોમિકલી બોન્ડ કરો છો, એટલે આમાં કોઈ જાતનું કાંઈ મટીરિયલ એડ નથી થતું, એટલે આમાં કાંઈ પેરેન્ટ મેટલની પ્રોપર્ટીઝમાં કાંઈ ઇફેક્ટ બીજી આવશે નહીં. એક્સપ્લોઝિવ તમારે ખૂબ જ નાની ક્વોન્ટિટીમાં તમે યુઝ કરી શકો, બહુ મોટી ક્વોન્ટિટીમાં યુઝ કરવાની તમારે જરૂર ના પડે. બોન્ડ સ્ટ્રેન્થ તમને સારી ખૂબ જ મળી રહે, બરોબર. આમાં તમે બોન્ડ સ્ટ્રેન્થ મળશે કેમ કે એટોમિકલી તમે બોન્ડ કરો છો એટલે બોન્ડ સ્ટ્રેન્થ તમને ખૂબ જ સારી મળશે આમ, બરોબર. અને જે કેપિટલ જે તમારે જોશે સ્ટાર્ટિંગમાં, બરોબર, ઇનિશિયલ કોસ્ટ સાવ ઓછી હશે. તમારે ખાલી થોડું ઘણું પાવડર એક્સપ્લોઝિવ જોશે, દેટ્સ ઇટ, બીજું કાંઈ તમારે નહીં જોઈએ, બરોબર. ને સમય ડિસએડવાન્ટેજીસ પણ છે આના, બરોબર. હવે જે મેટલ્સ જે છે જે તમારે વેલ્ડ કરવાની છે એમાં તમારે એની ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ અને ઇલેક્ટ્રિસિટી તમારે કહેવાય ને કે ખૂબ જ વધારે હોવી જોઈએ. જો એવા વીકર મેટલ્સ તમે યુઝ કર્યા હોય તો એ જે કદાચ બને કે ઇમ્પેક્ટના કારણે એ ફેલ પણ થઈ શકે અને પ્રોપરલી વેલ્ડ ન થાય, બરોબર. તો ડક્ટિલિટી અને ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ સારી એવી બહુ વધારે વેલ્યુવાળી જોઈએ તમારે. સેકન્ડ છે કે નોઇસ અથવા જે બ્લાસ્ટ જે થાય છે, બરોબર, એક્સપ્લોઝિવના કારણે, બરોબર, એની માટે તમારે જે ઓપરેટર થાય છે એના કારણે તમારે જે ઓપરેટર જે વેલ્ડ કરવાનું છે એનું પ્રોટેક્શન તમારે ધ્યાન રાખવું પડે, બરોબર.
વેક્યુમ ચેમ્બર્સ તમારે યુઝ કરવી પડે, અને એ વેક્યુમ ચેમ્બર્સ છે જે પાણી અથવા સેન્ડની નીચે દબાયેલી હોય એવી તમારે યુઝ કરવી પડે જો પોસિબલ થાય તો, જેના કારણે બીજા કોઈને કઈ અસર ન થાય આ બ્લાસ્ટ નોઇસના કારણે. બરોબર. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જે એક્સપ્લોઝિવ યુઝ કરો છો, બરોબર, એનું રેસ્ટ્રિક્શન થઈ શકે, બરોબર, નોઇઝના કારણે. બરોબર. અને એના કારણે જે ગ્રાઉન્ડના જે વાઇબ્રેશન થાય છે, બરોબર, ગ્રાઉન્ડમાં જે વાઇબ્રેશન થાય બ્લાસ્ટના કારણે, એના કારણે જે અવાજ આવે છે, બહુ હાઈ નોઇઝ આવે બ્લાસ્ટના કારણે, એના કારણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોસ્ટલી રેસ્ટ્રિક્શન હોઈ શકે આ પ્રોસેસનું, બરોબર, એક્સપ્લોઝિવ વેલ્ડિંગ. અને જે જોમેટ્રીઝ તમે વેલ્ડ કરો છો, બરોબર, એ સિમ્પલ સાવ હોવી જોઈએ. ફ્લેટ છે, સિલિન્ડ્રિકલ છે, કોનિકલ છે, બરોબર, એવી સિમ્પલ જે જોમેટ્રીઝ છે તમે યુઝ કરી શકો, બરોબર. બાકી જે કોમ્પ્લિકેટેડ જોમેટ્રીઝ છે એનો તમે તમે વેલ્ડ ન કરી શકો આ પ્રોસેસથી, બરોબર. હવે એના એપ્લિકેશન જોઈ લઈએ તો પાઇપ્સ અને ટ્યુબ્સને જોઈન કરવા માટે યુઝ થાય છે, બરોબર. મેજર એરિયા છે આ પ્રોસેસના યુસેજના, બરોબર, વેલ્ડ માટેના એ છે હીટ એક્સચેન્જરની ટ્યુબ શીટ્સ અને પ્રેશર વેસલ્સ, બરોબર. પછી ટ્યુબની પ્લગિંગ માટે યુઝ થાય છે, બરોબર. એવા હેઝાર્ડ એન્વાયરમેન્ટ છે કે જ્યાં આગળ માણસનું પહોંચવું અઘરું છે, ત્યાં આગળ તમે દૂરથી ડેટોનેટ કરીને તમે વેલ્ડ કરી શકો પ્રોસેસમાં, બરોબર. પછી ડિસ્ટ્રીબ્યુટેડ મેટલ્સના જોઈનિંગ માટે એલ્યુમિનિયમને સ્ટીલની સાથે જોઈન કરવા માટે ટાઇટેનિયમ એલોયને ક્રોમિયમ નિકલ એલોય સ્ટીલ સાથે, ક્રોમ નિકલ સ્ટીલ સાથે જોઈન કરવા માટે, પછી કોપરને સ્ટેનલેસ સ્ટીલને જોઈન કરવા માટે, ટંગસ્ટનને સ્ટીલને જોઈન કરવા માટે, એક્સેટ્રા, બરોબર. અને કુલિંગ ફિન્સ જે છે, બરોબર, ઘણા મશીન છે એમાં કુલિંગ ફિન્સ યુઝ થાય છે, અને મશીન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ જે પ્રોસેસ છે એ છે થર્મોકેમિકલ વેલ્ડિંગ, બરોબર. તો થર્મોકેમિકલ વેલ્ડિંગની પહેલી જે પ્રોસેસ છે એ છે એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ. તો આ એક એવી વેલ્ડિંગ પ્રોસેસ છે કે જેમાં ફ્યુઝન જે થાય છે, બરોબર, બંને પ્લેટ્સ વચ્ચેનું, બરોબર, એ કઈ રીતે કરવામાં આવે કે એક હીટિંગ જે જોબ છે, બરોબર, એની એક ઇલેક્ટ્રિક આર્ક મેન્ટેન કરવામાં આવે બે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ્સની વચ્ચે, બરોબર. અને એક હાઇડ્રોજનનું એટમોસ્ફિયર જનરેટ કરવામાં આવે કે જેને તમે એઝ એન શિલ્ડિંગ ગેસ પણ યુઝ કરી શકો હાઇડ્રોજનને, બરોબર. તો એ હાઇડ્રોજનનો એક શિલ્ડિંગ ગેસ તરીકેનો એટમોસ્ફિયર જનરેટ કરવાનો, ને એમાં બે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ્સ વચ્ચે એક ઇલેક્ટ્રિક આર્ક જનરેટ કરવાનો, પછી એના મદદથી તમે જે હીટ જનરેટ થાય છે, બરોબર, એનું તમે ફ્યુઝન કરો બંને મેટલ્સ વચ્ચે, બરોબર. તો આ પ્રોસેસમાં જે વેલ્ડિંગ હીટ જે છે, બરોબર, એ જનરેટ કરવામાં કઈ રીતે કે એક સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રિક આર્કમાંથી હાઇડ્રોજનની સ્ટ્રીમ તમે પાસ કરો, બરોબર. અને બંને જે ઇલેક્ટ્રોડ છે એ ઇન્ક્લાઇન્ડ હોય આમાં જે યુઝ કરતા હોય, જે નોર્મલી ટંગસ્ટન ના હોય. જે હાઈ ટેમ્પરેચરનો આર્ક જનરેટ થાય, બરોબર, એ શું કરે કે ગેસના જે મોલિક્યુલ્સ છે, બરોબર, એમાંથી એટમ્સને છૂટા કરે, બરોબર, અલગ કરે. અને આ જે હીટ જે જનરેટ થાય છે એમાંથી મોટા ભાગની હીટ જે છે એ હાઇડ્રોજનથી ચૂસી લે, એના કારણે ડિસોસિએશન વખતે જે બધી મોટા ભાગની હીટ જે છે એ હાઇડ્રોજન છે એ ખેંચી લે, એટલે એના કારણે જે ગેસમાંના મોલિક્યુલ્સ છે એમાંથી એટમ્સથી થોડાક છૂટા પડી જાય, બરોબર. પછી આ જે આર્કના એરિયા જે છે, આર્કના ઇન્ફ્લુઅન્સ છે, એમાંથી જ્યારે આ એટમ્સ બહાર નીકળી જાય એના ઇન્ફ્લુઅન્સમાંથી, એના એરિયામાંથી, બરોબર, બહાર નીકળીને ફરીથી જે બધા એટમ્સ છે એ ફરીથી ભેગા થાય, બરોબર, ફરીથી મોલિક્યુલ્સ ઊભા કરે કે ના હાઇડ્રોજનના બનાવે, બરોબર, અને એમાંથી હીટને લિબરેટ કરે, બરોબર. જે પહેલા એ લોકોએ કલેક્ટ કરી હતી, એબ્ઝોર્બ કરી હતી, એને બહાર નીકળીને એટમ્સ બધા ફરીથી જોઈન થાય, મોલિક્યુલ્સ બનાવે, ફરીથી જે હીટ જે એ લોકોએ એબ્ઝોર્બ કરી હતી બધી ડિસિપેટ કરી નાખે. એના કારણે શું થાય, ગેસ જે છે એ ફરીથી ઓર્ડિનરી વેમાં બર્ન થાય, બરોબર, અને એટમોસ્ફિયરમાંથી ઓક્સિજન ખેંચી લે બર્ન કરવા માટે, બરોબર, સળગવા માટે એમાંથી ઓક્સિજન ખેંચી લે એટમોસ્ફિયરમાંથી. આમાં જે ફ્લેમ જનરેટ થાય, બરોબર, એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગમાં એની ટેમ્પરેચર એપ્રોક્સિમેટલી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, કે જે બીજા કોઈ પણ ફ્લેમના મેક્સિમમ ટેમ્પરેચર કરતાં ખૂબ જ વધારે છે, બરોબર. આ જે હીટ જે છે હાઈ ટેમ્પરેચર વાળી જે પોઈન્ટે એટમ્સ છે ફરીથી રિકમ્બાઇન થાય છે, ભેગા થાય છે, બરોબર, મોલિક્યુલ્સ બનાવવા માટે, ત્યાં આગળ કોન્સન્ટ્રેટ કરવામાં આવે, બરોબર. અને આ જે રિકોમ્બિનેશન છે, બરોબર, જે ભેગા થાય છે ફરીથી એટમ્સ બહાર નીકળીને, એ કઈ રીતે એને એક્સેલરેટ કરવાનું, એનું જલ્દી થાય એવું કરવાનું હોય, બરોબર. કઈ રીતે કે સરફેસ ઓફ મેટલની સરફેસ જે છે, બરોબર, એને વેલ્ડ કરવા માટે એને એ જલ્દી સારું એવું વેલ્ડ થાય, એટલે આ જે રિકોમ્બિનેશન છે એને તમારે એક્સેલરેટ કરવું પડે, બરોબર, કેટલિસ્ટનો યુઝ કરીને. આપણે જે કેમિકલ કોમ્બિનેશનમાં કેટલિસ્ટ યુઝ કરતા એનો યુઝ કરીને તમે આ જે કોમ્બિનેશન છે રિકોમ્બિનેશન એટમ્સનું, એને તમારે સ્પીડી કરવાનું, એક્સેલરેટ કરવાનું, કે જેના કારણે સારું એવું વેલ્ડ થઈ શકે, બરોબર.
અને આના કારણે એક જે રિકોમ્બિનેશન થયું બરોબર, એના કારણે એક ઇન્ટેન્સ ફ્લેમ જનરેટ થાય જ્યાં આગળ તમારે વેલ્ડ કરવાનું છે એ પોઈન્ટ ઉપર, બરોબર. આ જે છે એટલા માટે આ પ્રોસેસને છે તમે ક્યારે તમે યુઝ કરો કે જ્યારે તમારે રેપિડ વેલ્ડિંગ કરવાનું છે, ખૂબ જ ઝડપથી વેલ્ડિંગ કરવાનું છે, બરોબર, અને સ્ટેનલેસ સ્ટીલ અથવા તો બીજા સ્પેશિયલ એલોયને તમારે વેલ્ડ કરવાનું હોય ત્યારે તમે યુઝ કરી શકો. જે હાઇડ્રોજન આયન તમે યુઝ કરો છો શિલ્ડિંગ ગેસ તરીકે, બરોબર, એ શું કરે કે એક તો મેટલ અને ટંગસ્ટનના ઇલેક્ટ્રોડ્સને બંનેને ઓક્સિડેશનથી બચાવે, ઓક્સિજનની અસરથી બચાવે, બરોબર, અને નાઇટ્રોજન પિકઅપનો જે રિસ્ક છે એવું પોસિબલ થાય કે જો શિલ્ડિંગ ગેસ ન હોય તો નાઇટ્રોજનને જે આર્ક છે એ ખેંચી શકે અંદર પોતાની અંદર, બરોબર. તો એ નાઇટ્રોજન જે ખેંચવાનું છે એ પિકઅપનું જે રિસ્ક છે એ પણ ઘટાડે આ હાઇડ્રોજનનું શિલ્ડિંગ ગેસનું, બરોબર, આનો. હવે જે નોન ઓક્સિડાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે, બરોબર, એ પરહેપ સૌથી વધારે હોય આમાં પ્રેક્ટિસમાં, બરોબર, આ પ્રોસેસમાં જે નોન ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી છે સૌથી સારામાં સારી તમને આ પ્રોસેસમાં મળી રહે. આના કારણે જે વેલ્ડિંગની પ્રોસેસ છે, વેલ્ડિંગની કોસ્ટ છે આ પ્રોસેસથી કરો તમે, બરોબર, તો એ બાકી બધી પ્રોસેસ તમને ખૂબ જ મોંઘી પડે, બરોબર. પણ ઘણીવાર એવું બને કે આ પ્રોસેસ છે એ એક એવી એક પ્રોસેસ છે કે જેમાંથી તમે સારો એવો વેલ્ડ મળી શકે એમ. બીજી કોઈ પણ પ્રોસેસમાં તમે વેલ્ડ કરો એવી સિચ્યુએશનમાં તો એ તમને સારો એવો વેલ્ડ ન મળે, બરોબર. ઘણીવાર એવી સિચ્યુએશન ઊભી થાય કે તમારે કમ્પલસરી આ જ પ્રોસેસ યુઝ કરવી પડે જો તમારે સારો એવો વેલ્ડ મેળવવો હોય તો, બરોબર. ક્યાં આગળ યુઝ થાય છે આપણે એ જોઈએ તો આ પ્રોસેસ છે બેઝિક મેઇનલી કેની માટે યુઝ થાય, મોટા ભાગના મેટલ્સ અને એલોયઝ માટે તમે યુઝ કરી શકો, બરોબર, ઓલમોસ્ટ બધા માટે, જેમ કે પ્લેન કાર્બન સ્ટીલ છે, એલોય સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, નિકલ અને એ બધાના એલોયઝ. અને બીજો છે એ ડાઇસ અને ટૂલ્સના સર્ફેસિંગ માટે આ પ્રોસેસના તમે યુઝ કરી શકો. નેક્સ્ટ છે તમારું ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ, બરોબર. તો ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ છે એ એક ફ્યુઝન પ્રોસેસ છે કે જેમાં એક હાઈ વેલોસિટીની બીમ તમે ઇલેક્ટ્રોન બીમ તમે યુઝ કરતા હો કે જેને તમે, અને એ જે બીમ છે એને તમે જે મટીરિયલ્સ તમારે વેલ્ડ કરવાના છે એની સાથે તમે એને કોલાઇડ કરાવો, એને અથડાવો, બરોબર. હવે જેવા ઇલેક્ટ્રોન્સ છે એ વર્કપીસની સરફેસને અથડાશે, બરોબર, એટલે એમાંથી જે એનર્જી જનરેટ થશે, બરોબર, એને હીટમાં કન્વર્ટ કરવામાં આવે. અને એ જે આ હીટ જે જનરેટ થાય એના કારણે જે મેટલ જે છે, બરોબર, જ્યાં આગળ બીમ અથડાની છે ત્યાં આગળ એ હીટના કારણે વેપોરાઇઝ થઈ જાય અને એની જગ્યાએ એક કી હોલ જેવું જનરેટ થાય, બરોબર. હવે આ પ્રોસેસથી તમે ડીપ અને થીન વેલ્ડ તમે સારા એવા તમે મેળવી શકો નેરો હીટ અફેક્ટેડ ઝોનના કારણે, બરોબર, કેમ કે તમારો જે ઓલમોસ્ટ એક પોઈન્ટ ઉપર જ બીમ છે તમારી કોન્સન્ટ્રેટ થશે એટલે જે હીટ અફેક્ટેડ ઝોન હશે તમારો વેલ્ડ મેટલ ઉપરનો, બરોબર, બેઝ મેટલ ઉપરનો એ ખૂબ જ નાનો હશે, એટલે એના કારણે તમે ડીપ અને થીન વેલ્ડ તમે મેળવી શકો, બરોબર. ડેપ્થ ટુ વિડ્થનો રેશિયો છે આ પ્રોસેસનો એ તમે 20:1 જેટલો તમે મેળવી શકો, એટલે ડેપ્થ તમે પેનિટ્રેશન તમને સારું એવું મળશે આ પ્રોસેસથી. હવે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ પ્રોસેસ છે એ મેઇનલી શેના માટે યુઝ થાય, અલગ અલગ એલોયઝના વેલ્ડ કરવા માટે, અને મોસ્ટ કોમનલી કેની માટે, સ્ટેનલેસ સ્ટીલ્સ માટે, એલ્યુમિનિયમ માટે, ટાઇટેનિયમ માટે, કોપર માટે, સુપર એલોયઝ છે, બરોબર, અને રિએક્ટિવ અને રિફ્રેક્ટરી મટીરિયલ્સ માટે, મેટલ્સ માટે તમે આને યુઝ કરી શકો. ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગનો બીજા યુઝ છે કે ઘણા ડિસિમિલર મેટલ્સના કોમ્બિનેશન છે, બરોબર, એને વેલ્ડ કરવા માટે પણ તમે યુઝ કરી શકો, જેમ કે કાર્બન સ્ટીલ અને બ્રોન્ઝના મેટલ માટે વેલ્ડિંગ માટે, બરોબર, એલ્યુમિનિયમ સિલ્વરના વેલ્ડિંગ માટે, કોપર અને ઇન્કોલના વેલ્ડિંગ માટે, બરોબર. આ થોડા કોમ્બિનેશન છે કે જેની માટે તમે આ પ્રોસેસનો યુઝ કરી શકો. હવે આમાં જે વેલ્ડ જે છે, બરોબર, એ વેક્યુમમાં જનરેટ કરવામાં આવે કે જેના કારણે વેલ્ડ પૂલનું છે, બરોબર, એનું કોન્ટામિનેશન ન થાય આઉટસાઇડ ગેસીસથી, એટલે હંમેશા વેક્યુમ અવકાશ જનરેટ કરીને પછી એમાં EBW પ્રોસેસ કરવામાં આવે. હવે વેક્યુમ શું કરે કે એક તો વેલ્ડ કોન્ટામિનેશન તો ન જ થવા દે, બરોબર, ગેસીસ એન્ટર ન જ થવા દે, પણ સાથે સાથે જે બીમ જે છે એને એ સ્ટેબલ એને રહેવા દે, બરોબર. વેક્યુમના કારણે તમારી બીમ છે તે પૂરેપૂરી સ્ટેબલ રહે, અનસ્ટેબલ ન થઈ જાય. હવે જે આમાં જે હીટ સોર્સ જનરેટ થશે, બરોબર, બીમના કારણે એ તમારી ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ છે, નેચર છે, બરોબર. એના કારણે જે સ્ટીલ્સના વેલ્ડિંગ માટે આ પ્રોસેસ તમને ખૂબ જ સારી એવી પડે, કેમ કે સ્ટીલના વેલ્ડિંગ માટે જે હીટ જે જનરેટ થાય છે એ પૂરેપૂરી કોન્સન્ટ્રેટેડ અને સ્ટેબલ હોવી જોઈએ, એટલે એમાં સ્ટીલ્સના વેલ્ડ માટે આ પ્રોસેસ સૌથી તમને સારી એવી મળી રહે. આમાંથી જે પાવર તમને જનરેટ થાય, બરોબર, એને તમે ઇઝીલી એક તો કંટ્રોલ કરી શકો, બરોબર, અને સેમ વેલ્ડિંગ મશીન તમે સિંગલ પાસ વેલ્ડિંગ માટે સ્ટેનલેસ સ્ટીલના તમે યુઝ કરી શકો, અને એની થિકનેસની રેન્જ છે આ વેલ્ડિંગ મશીનની એ હશે 0.5 થી 40 mm સુધી, બરોબર, એટલે 0.5 થી 40 mm સુધીના સ્ટીલ્સને તમે ઇઝીલી વેલ્ડ કરી શકો આ પ્રોસેસથી, બરોબર.
ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગને તમે એક રીતે સિમિલર પ્રોસેસ તમે કન્સિડર કરી શકો લેઝર વેલ્ડિંગ જેવી, બરોબર. ખાલી ડિફરન્સ એટલો છે કે આમાં તમે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગમાં તમે ઇલેક્ટ્રોન્સની બીમનો યુઝ કરશો ઇન્સ્ટેડ ઓફ લેઝર વેલ્ડિંગમાં તમે જેમ લેઝર્સનો યુઝ કરો છો, બરોબર. હવે ઇલેક્ટ્રોન બીમનો તમે એમાં શું યુઝ કરો છો લેઝરની જગ્યાએ, તો એનો એડવાન્ટેજ શું? તો શું થાય કે બીમ જે છે, બરોબર, એની ટેન્ડન્સી એવી ન હોય કે લેઝરની જેમ કે કોઈ પણ જ્યારે વર્કપીસના કોન્ટેક્ટમાં આવે, બરોબર, તો એ ડાયવર્સ થઈ જાય, કંઈ એનું કોન્સન્ટ પોઈન્ટ જે છે એ ફોકસ પોઈન્ટ છે એ તમારો ચેન્જ થઈ જાય, એવું પોસિબલ ન થાય બીમમાં, બરોબર, ઓછું થાય, બરોબર. હવે લેઝર બીમ છે એ ડાયવર્સ થઈ શકે, પણ બીમ જે ઇલેક્ટ્રોન બીમ છે એને ડાયવર્સ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા રહે. એ બંને ત્યાં સુધી જે પોઈન્ટે તમે એને અથડાવી હોય મેટલ સાથે ત્યાં આગળ કોન્સન્ટ્રેટેડ હંમેશા રહે, બરોબર. એના કારણે તમને સારું એવું પેનિટ્રેશન મળી રહે, બરોબર, અને સેમ એનર્જી, ઇક્વિવેલન્ટ એનર્જી તમને મળે લેઝર જેવી રીતે, બરોબર. અને એના કારણે જે તમારું પાર્ટ ડિસ્ટોર્શન છે, બરોબર, એ તમારું ખૂબ જ ઓછું થાય. હવે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ તમે જો વેક્યુમમાં કરો તો એના કારણે શું થાય, તમને સારું પ્યોર વેલ્ડિંગ એન્વાયરમેન્ટ મળી રહે, બરોબર. અને સ્ટ્રિન્જન્ટ તમારે સબસર્ફેસ ઇન્સ્પેક્શન ક્રાઇટેરિયા તમારે ધ્યાનમાં રાખવાનું કે સબસર્ફેસનું જે વેલ્ડિંગ છે એ તમારું પરફેક્ટ હોવું જોઈએ, અને ઇન્સ્પેક્ટ કરો તો પણ તમને સારું એવું મળે. એની માટે તમારી વેક્યુમની અંદર ઇલેક્ટ્રોન વેલ્ડિંગ કરો તમને ખૂબ જ સારું એવું મળી રહે, બરોબર, એઝ કમ્પેર ટુ લેઝર વેલ્ડિંગ, બરોબર. લેઝર વેલ્ડિંગ છે હંમેશા એટમોસ્ફિયરમાં કરવાના હોય કે તેમાં તમારે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ કરવો પડે. આમાં તમારે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ ન કરવો પડે કેમ કે તમે વેક્યુમમાં વેલ્ડ કરો છો, EBW, બરોબર. એટલે તો આ તમારી EBW વેલ્ડિંગ થઈ. હવે તમારી લાસ્ટ જે પ્રોસેસ છે, બરોબર, એ છે લેઝર વેલ્ડિંગ પ્રોસેસ. તો લેઝરનું ફૂલ ફોર્મ જે છે એ તમને ખ્યાલ છે, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, બરોબર. આ પ્રોસેસ છે એ એનું કામ શું હોય કે જે લાઇટ એનર્જી છે, બરોબર, એ મટીરિયલ્સમાંથી એને એબ્ઝોર્બ કરે, બરોબર, અને પછી એને હીટ એનર્જીમાં કન્વર્ટ કરે. લેઝર વેલ્ડિંગ પ્રોસેસ છે, બરોબર. તો ફિગરમાં તમને એની જે બેઝિક જે સેટઅપ છે તમને બતાવેલું છે, બરોબર. હવે લાઇટ બીમનો તમે જો યુઝ કરો, બરોબર, ઇન્ફ્રારેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપની, બરોબર, તો એના કારણે તમે જે એની જે આ જે એનર્જી છે, બરોબર, લાઇટ બીમની, એને તમે એના સોર્સમાંથી લઈને તમે ટ્રાન્સમિટ કરી શકો વર્કપીસને, બરોબર, કે એક ડિલિવરી ઓપ્ટિક્સને એરેનો યુઝ કરીને, બરોબર, કે જેની મદદ જે છે એ જે એરે જે છે, બરોબર, ડિલિવરી ઓપ્ટિક્સનું, એ શું કરે કે જે એનર્જી છે, બરોબર, એને એક ખૂબ જ નાના સ્પોટ ઉપર વેલ્ડ બેઝ મેટલની ઉપર એને ઇઝીલી કોન્સન્ટ્રેટ અને ફોકસ કરી શકે, બરોબર. અને જેટલી એનર્જી છે, હીટ એનર્જી, બધા એ સ્પોટ ઉપર એને ડાયવર્ટ કરી શકે. હવે જે સ્પોટ સાઇઝ જનરેટ થાય લેઝરનો, બરોબર, એ એપ્રોક્સિમેટલી 0.012 ઇંચ હોય ડાયામીટરમાં, બરોબર. એટલો નાનો સ્પોટ સાઇઝ તમને મળી શકે લેઝરથી. જે ફોકલ પોઈન્ટ જે છે, બરોબર, એને તમે ઉપર અથવા અબવ અથવા બિલો ફોકસમાં તમે એને એડજસ્ટ કરી શકો, બરોબર. આ ટેકનિક છે એ શું કરશે કે એક તો વેલ્ડ પેનિટ્રેશનને અને વેલ્ડ સિગ્નેચરની વિડ્થ છે, બરોબર, બંનેને ઇઝીલી સારી એવી ઇફેક્ટ કરશે, બરોબર, કે જે એ ખૂબ જ અગત્યનું છે જોઈન્ટ ડિઝાઇનની એપ્લિકેશન માટે, બરોબર. વેલ્ડિંગની સ્પીડ જે છે એ બેસની ઉપર આધાર રાખે કે તમે કેટલો પાવર સપ્લાય કરો છો, બરોબર. પણ સાથે સાથે એની ઉપર પણ ડિપેન્ડ કરશે કે તમે કયા ટાઈપનું મટીરિયલ તમારે વેલ્ડ કરવું છે ને વર્કપીસની થિકનેસ કેટલી છે. લેઝર વેલ્ડિંગ તમે કન્ટિન્યુઅસ અથવા પલ્સ મોડમાં પણ તમે યુઝ કરી શકો. કન્ટિન્યુઅસ તમે ફીડ પણ કરી શકો લેઝર, અથવા તો એક પર્ટિક્યુલર ટાઈમ માટે તમે ફીડ કરો પછી બંધ કરી દો, પછી પાછું શરૂ કરો, પછી ફરીથી બંધ કરો. એટલે પલ્સ મોડમાં પણ તમે યુઝ કરી શકો, ડિપેન્ડ એની ઉપર કે તમે કઈ ટાઈપની લેઝર વેલ્ડિંગ ટેકનોલોજી તમે યુઝ કરો છો વેલ્ડિંગ માટે. સોર્સ જે મેઇનલી યુઝ થાય છે વેલ્ડિંગ પર્પઝ માટે આમાં, બરોબર, લેઝર વેલ્ડિંગ માટે એ છે CO2 ગેસ લેઝર્સ અને સોલિડ સ્ટેટ ઇટ્રિયમ એલ્યુમિનિયમ ગાર્નેટ, બરોબર, YAG લેઝર્સ, YAG લેઝર્સ તમે મેઇનલી યુઝ થાય છે, CO2 લેઝર્સ અને YAG લેઝર્સ. હવે આ બંનેમાં પણ YAG લેઝર્સ છે વધારે પ્રિફર કરવામાં આવે વેલ્ડિંગ માટે, થિન સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ્સ માટે, બરોબર, પલ્સ મોડમાં. અને જે CO2 સો કોલ્ડ લેઝર્સ છે, બરોબર, એ થિકર મેટલ્સ માટે તમે વધારે યુઝ કરી શકો. એટલે થિન મેટલ, થિકનેસ ઓછાવાળા પ્લેટ્સ હોય તેની માટે તમે YAG લેઝર્સ યુઝ કરો, થિક હોય તો તમે CO2 લેઝર્સ યુઝ કરો, બરોબર. હવે લેઝર વેલ્ડિંગના થોડા એડવાન્ટેજ છે, બરોબર, કમ્પેર્ડ ટુ ઇલેક્ટ્રોન બીમ. એ કયા છે કે લેઝર વેલ્ડ છે, બરોબર, તમે એને એની માટે તમારે વેક્યુમની જરૂર ન પડે, બરોબર. EBW તમારે વેક્યુમમાં કરવું પડે. આમાં તમે એટમોસ્ફિયરમાં પણ તમે લેઝર વેલ્ડિંગ કરી શકો. એના કારણે શું થાય કે સાયકલ ટાઈમ જે છે, બરોબર, એ તમારો વધી જાય, બરોબર. અને સાયકલ ટાઈમ જેટલો વધે એટલો તમારો જે કોસ્ટ છે, બરોબર, વેલ્ડિંગનો, એ તમારો ઘટી જાય. બીજી બાજુ સાથે
એક શું થાય કે બીજા જે કન્સ્ટ્રેન્ટ્સ છે વેલ્ડિંગ લેઝર વેલ્ડિંગ સાથે, બરોબર, એક વેક્યુમ ચેમ્બર અને વેક્યુમ ચેમ્બર કારણે એના કારણે એ બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, બરોબર, એ બધા દૂર થઈ જાય અને વર્ક એન્વેલોપ છે, બરોબર, એ ગ્રેટર ફ્લેક્સિબિલિટી સાથે તમને ઇલેક્ટ્રોન બીમમાં તમને મળી રહે. હવે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ છે એની સાથે સામે તમે જુઓ તો તમને સારું એવું પ્યોર વેલ્ડિંગ કન્ડિશન્સ તમને મળી રહે, બરોબર, ડિપેન્ડિંગ ઓન કે તમે કયા ટાઈપનું વેક્યુમ એન્વાયરમેન્ટ તમે જનરેટ કર્યું છે, જેના કારણે જે બીજા બહારના જે એટમોસ્ફિયરના કોન્ટામિનન્ટ છે તમને એન્ટર થતા એલિમિનેટ થઈ જાય, બરોબર, અંદર એન્ટર ન થઈ શકે. અને ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ છે એ તમને ટિપિકલી લેસ હાઇટ ઇનપુટ તમને મળે, બરોબર, જેના કારણે તમારું ડિસ્ટોર્શન તમારું બેઝ મેટલનું ઓછું થાય અને ડેપ્થ ટુ વિથ રેશિયો તમને સારા એવા મળે બાકી કોઈ પણ પ્રોસેસ કરતા. એટલે એ રીતે તમારા ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ તમને સારું એવું મળે, પણ લેઝર બીમના પણ પોતાના એડવાન્ટેજીસ છે, બરોબર. તો સ્ટુડન્ટ્સ આજે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. જો તો તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોમેન્ટ્સમાં લખીને જાણ કરી શકો છો. બાકી તમને જો વિડીયો ગમ્યો હોય તો મને વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બરોબર, તમારા ફ્રેન્ડ્સ સુધી પહોંચાડજો. અમને કહેજો કે સબસ્ક્રાઈબ કરે ચેનલને. લાસ્ટલી ફરીથી કહીશ કે હજી કોરોના વાયરસનું મહામારી પૂરી નથી થઈ, એટલે બને ત્યાં સુધી ઘરમાં રહેજો. જો બહાર જવું જ પડે તો તમારી બધી કોશન ને બધી જે સેફ્ટી પ્રોસિજર્સ છે એને ફોલો કરજો, માસ્ક પહેરજો, ગ્લવ્સ બને તો પહેરજો, બરોબર, સેનિટાઈઝ કરજો ટાઈમ ટુ ટાઈમ તમારા હાથને કહેવાય ને કે સાબુથી ઘરે હો તો ધોજો, બરોબર. તમારી ઇમ્યુનિટીનું ધ્યાન રાખજો, ખોરાક તમારું સારું એવું ગરમ લેજો, બરોબર, ઉકાળા પીજો, બધું કરજો, બરોબર. બાકી તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં, બરોબર. ત્યાં સુધી પ્લીઝ ગાઈઝ સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.